વાપીમાં મોબાઈલ ભૂલીને બાળકો પરંપરાગત રમતોમાં મગ્ન થયા। રસ્તા પર હજારો બાળકોએ એડ્યુ વોક કર્યું। 1 કિલોમીટર લાંબો રસ્તો જાણે ઓપન એર સ્કૂલ બની ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ઔદ્યોગિક નગરી વાપીમાં આજે કંઈક આવું જ અદ્ભુત જોવા મળ્યું, જ્યાં હજારો બાળકો, વાલીઓ, શિક્ષકો શિક્ષણ અને સંસ્કારના સંગમમાં જોડાયા। વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને ગુંજન વિસ્તારમાં એડ્યુ વોકનું ભવ્ય આયોજન કર્યું હતું। વહેલી સવારે 60થી વધુ શાળાના બાળકોએ રસ્તા પર જ નુક્કડ નાટક, ગીત સંગીત, ડાન્સ અને મહેંદી સ્પર્ધાથી કલાના કામણ પાથર્યા। આયોજનનો મુખ્ય હેતુ બાળકોને આજની ડિજિટલ દુનિયામાંથી બહાર લાવી જૂની અને પરંપરાગત રમતો તરફ વાળવાનો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી, અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો। માત્ર રમત જ નહીં પણ પોલીસ વિભાગે ટ્રાફિક નિયમોની જનજાગૃતિના પાઠ પણ ભણાવ્યા। શિક્ષણની સાથે શારીરિક કસરત અને મનોરંજનનો એક અનોખો સમન્વય જોવા મળ્યો। કાર્યક્રમમાં બાળકોએ શિક્ષણની સાથે મનોરંજન, માહિતી અને શારીરિક કસરતની સાથે સાથે જૂની અને વિસરાતી રમતોનો પણ આનંદ માણ્યો હતો। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડે એડ્યુવોક ધ લર્નિંગ લેનનું અહીંયા આયોજિત કર્યું હતું અને એમાં 115 સ્કૂલો જે અમારી સભ્ય સ્કૂલો છે એમાંથી 60થી 70 સ્કૂલોએ પાર્ટિસિપેટ કરેલું સક્રિય રીતે, વિધાઉટ એની સ્કૂલ બેનર, વિધાઉટ એની સ્કૂલ આઈ કાર્ડ, વિધાઉટ એની સ્કૂલ યુનિફોર્મ। કારણ કે અમારો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડનો એક જ મોટો છે કે અમે બધા અમારી યુનિટીમાં સાથે રહીએ અને વલસાડ એટલે છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો ને બરકરાર રાખીએ અને બધા જ સાથે મળીને આવા પ્રોગ્રામો અમે કરતા રહીએ। અને અહીંયા દરેક ઝોન વાઇઝ કલર અમે આપેલા હતા અને ગ્રીન ઝોન છે, પર્પલ ઝોન હતો, યલો ઝોન હતો, રેડ ઝોન હતો, બધા જ ઝોન હતા। એમાં એ જ કલરના સ્ટુડન્ટ્સ કોસ્ચ્યુમમાં હતા અને બધાએ ખૂબ જ સરસ રીતે સક્રિય ભાગ લઈ અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવી હતી। વાપીમાં મોબાઈલ ભૂલીને બાળકો પરંપરાગત રમતોમાં મગ્ન થયા। રસ્તા પર હજારો બાળકોએ એડ્યુ વોક કર્યું। 1 કિલોમીટર લાંબો રસ્તો જાણે ઓપન એર સ્કૂલ બની ગઈ હોય એવા દ્રશ્યો સામે આવ્યા। ઔદ્યોગિક નગરી વાપીમાં આજે કંઈક આવું જ અદ્ભુત જોવા મળ્યું, જ્યાં હજારો બાળકો, વાલીઓ, શિક્ષકો શિક્ષણ અને સંસ્કારના સંગમમાં જોડાયા। વલસાડ જિલ્લા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને ગુંજન વિસ્તારમાં એડ્યુ વોકનું ભવ્ય આયોજન કર્યું હતું। વહેલી સવારે 60થી વધુ શાળાના બાળકોએ રસ્તા પર જ નુક્કડ નાટક, ગીત સંગીત, ડાન્સ અને મહેંદી સ્પર્ધાથી કલાના કામણ પાથર્યા। આયોજનનો મુખ્ય હેતુ બાળકોને આજની ડિજિટલ દુનિયામાંથી બહાર લાવી જૂની અને પરંપરાગત રમતો તરફ વાળવાનો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી, અગ્રણી ઉદ્યોગપતિઓ અને રાજકીય નેતાઓએ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો। માત્ર રમત જ નહીં પણ પોલીસ વિભાગે ટ્રાફિક નિયમોની જનજાગૃતિના પાઠ પણ ભણાવ્યા। શિક્ષણની સાથે શારીરિક કસરત અને મનોરંજનનો એક અનોખો સમન્વય જોવા મળ્યો। કાર્યક્રમમાં બાળકોએ શિક્ષણની સાથે મનોરંજન, માહિતી અને શારીરિક કસરતની સાથે સાથે જૂની અને વિસરાતી રમતોનો પણ આનંદ માણ્યો હતો। સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડે એડ્યુવોક ધ લર્નિંગ લેનનું અહીંયા આયોજિત કર્યું હતું અને એમાં 115 સ્કૂલો જે અમારી સભ્ય સ્કૂલો છે એમાંથી 60થી 70 સ્કૂલોએ પાર્ટિસિપેટ કરેલું સક્રિય રીતે, વિધાઉટ એની સ્કૂલ બેનર, વિધાઉટ એની સ્કૂલ આઈ કાર્ડ, વિધાઉટ એની સ્કૂલ યુનિફોર્મ। કારણ કે અમારો સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન વલસાડનો એક જ મોટો છે કે અમે બધા અમારી યુનિટીમાં સાથે રહીએ અને વલસાડ એટલે છેવટનો જિલ્લો પણ વટનો જિલ્લો ને બરકરાર રાખીએ અને બધા જ સાથે મળીને આવા પ્રોગ્રામો અમે કરતા રહીએ। અને અહીંયા દરેક ઝોન વાઇઝ કલર અમે આપેલા હતા અને ગ્રીન ઝોન છે, પર્પલ ઝોન હતો, યલો ઝોન હતો, રેડ ઝોન હતો, બધા જ ઝોન હતા। એમાં એ જ કલરના સ્ટુડન્ટ્સ કોસ્ચ્યુમમાં હતા અને બધાએ ખૂબ જ સરસ રીતે સક્રિય ભાગ લઈ અને આ ઇવેન્ટને સક્સેસફુલ બનાવી હતી।